સંબંધમાં તો છે ને થોડું ઘણું તો જાતું કરવું જ પડે. હું તો એમ કહું છું કે આ જમાનો તમારા લોકો માટે તો બહુ જ સારો છે. આ સગાઈ પછી તમે લોકો જ્યાં ફરવાનું, ખાવાનું, પીવાનું બધું રખડો છો ને, એ અમારી વખતે તો કાંઈ હતું જ નહીં. તારા પપ્પાએ તો મને કે ફરવા લઈ જ નથી ગયા. ખેતરેથી ઘરે ને ઘરેથી ખેતરે નકરું કામ જ અમે લોકોએ કર્યું છે. અને તમે લોકો અત્યારે ફોન ઉપર આ બધું જાનું, બાબુન, લવી ને બધું ડાર્લિંગ બાર્લિંગ બધું બોલો છો ને. અમારી વખતે તો ત્યાં નામેથી બોલાવાનું જ નહોતું. અમારી વખતે એવું જ હતું, ઓય ક્યાં જાઉં છો? અને જો ભૂલમાંથી અમે લોકોએ નામેથી બોલાવી લીધું ને તો આખા ગામમાં બધી બાઈઓ વાતું કરે. અમારી વખતે કેવું હતું, બધા ભાઈઓ હોય ને તો એમ કે રિંકુન મમ્મીની આવી હોય ને તો ઘરે મોકલજો, અને બાઈઓ હોય ને તો એમ કે ચકુડીન પપ્પાની આવ્યા છે તો ઘરે મોકલજો, ખાવાનો સમય થઈ ગયો છે. અહીંયા એવું જ હતું. મારા પપ્પાએ મને કઈ ચોઈસો નથી આપી આવી બધી કે છોકરાઓની. મારા પપ્પા નક્કી કરી આવ્યા ને ઘરે આવીને મને કીધું કે ભાઈ તારે આની ભેગું લગ્ન કરવાના છે. માનવામાં બેઠીને તો ખબર પડી આ છે આપણે એકો ગલ્લો ને બાદશાહ. અહીંયા એવું જ હતું. દાંત હું કાઢે પૂજ્યતર પપ્પાને દોઢી તેમાં.